જય માતાજી મિત્રો, આજે હું આપની સમક્ષ એક એવી વાત રજૂ કરવા જઈ રહ્યો છું જે ખરેખર અદ્ભુત છે અને વિચારવા જેવી છે. આ વાત મેં વોટ્સએપમાંથી વાંચેલી હતી, એને લિટરરી એવોર્ડ મળેલો છે. તો આપણે આ વાતને માણીએ. એક વખત એક માણસને મરવાનો સમય થઈ ગયો. એ માણસ મરી રહ્યો હતો. તઈ એને ખબર પડી કે હવે એ મરી રહ્યો છે, હવે અહીંયા રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. એટલે એણે ભગવાનને એક હાથમાં એક બોક્સ લઈને ઉભેલા જોયા. પછી એ માણસે ભગવાનને કીધું કે પ્રભુ, આટલું જલ્દી મારે જવાનો સમય થઈ ગયો? ત્યારે ભગવાને કીધું કે હા, માફ કરજો, પણ તમારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એ માણસે ભગવાનને પૂછ્યું કે પ્રભુ, તો આ તમારા હાથમાં જે બોક્સ છે એ બોક્સમાં શું ભર્યું છે? એટલે ભગવાને કીધું કે એમાં તમારો સામાન છે. ઓલા માણસે પૂછ્યું, મારો સામાન? એનો મતલબ કે અહીંયા જે વસ્તુ છે એ બધી હું સાથે લઈ જઈ શકું છું? શું બધી વસ્તુઓ એ બોક્સમાં છે? મારા કપડા, મારા પૈસા, આ બધું એમાં સાથે છે? ભગવાને કીધું ના, તમારા કપડા અને તમારા પૈસા એ હવે તમારા નથી, એ હવે આ પૃથ્વીના છે, અહીંયા મૂકીને તમારે જવાનું છે. માણસે કીધું કે તો પછી મારી યાદોનું શું? ભગવાને કીધું કે એ તો બધી સમયની યાદો હતી, એ બધી અહીંયા મૂકી દેવાની છે. તો ભગવાન, તો પછી મારો પરિવાર ને મારા મિત્રો? ત્યારે ભગવાન બોલ્યા કે ના, એ બધા તો ક્ષણિક હતા. એ માણસે પાછું પૂછ્યું કે તો મારી પત્ની ને બાળકોનું શું? એટલે ભગવાને કીધું એ તમારા હૃદયના છે. એટલે એ માણસે પછી પાછું ભગવાનને પૂછ્યું તો ભગવાન, ચોક્કસ આ બોક્સમાં રહેલી વસ્તુઓ છે ને એ મારા શરીરના કોઈ ભાગો જાય છે, ખરું ને? સાચું? ભગવાન કે ના ના, તમારા શરીરના ભાગો છે એ બધા હવે અહીંયા અગ્નિ સંસ્કાર દ્વારા ધૂળમાં મળી જવાના છે, માટીમાંથી બન્યા હતા માટીમાં મળી જવાના છે, એ નથી આમાં. પછી ઓલા માણસે રાજી થઈને કીધું, ભગવાન, તો ચોક્કસ આ બોક્સની અંદર મારો આત્મા જાય છે, બરાબર ને? ભગવાન કે ના ના, હાવ ખોટું, આત્મા તમારો હતો જ નહીં, આત્મા તો મારો છે. પછી એ માણસે આંસુ ભરી આંખે અને ખૂબ જ ભય સાથે ભગવાન પાસેથી એ બોક્સ ખેંચી લીધું અને એ બોક્સને ખોલ્યું. અને ખોલીને જોવે છે ને તો એ બોક્સ હાવ ખાલી હતું. એટલે એણે રોતા રોતા ભગવાનને કીધું, ભગવાન, તો શું મારી પાસે ક્યારે કઈ હતું જ નહીં? આ બોક્સ તો હાવ ખાલી જ છે. ભગવાન બોલ્યા, હવે તે સાચું કીધું, તારી પાસે કાંઈ હતું જ નહીં. તો એ માણસે કીધું કે તો ભગવાન, મારી પાસે શું હતું? આ દુનિયામાં હું આવ્યો, આટલા વર્ષો અહીંયા રહ્યો, તો એમાં મારી પાસે હતું શું? ત્યારે ભગવાન બોલ્યા કે તારી પાસે જીવવાની ક્ષણો હતી, જીવન જીવવાની દરેક પળ હતી. તારે એ પળમાં તારે જીવી લેવાનું હતું. સમય સિવાય તારી પાસે કાંઈ નહોતું. ફક્ત ક્ષણ જ છે. આ જીવન છે ને આપણું, એ ફક્ત ક્ષણ છે. ક્ષણનો ખજાનો અને પ્રેમની ક્ષણ જે વીતી ગયું એ ભૂતકાળ બની ગયું. અને દુર્ભાગ્યે આપણે એના ઉપર ધ્યાન આપતા જ નથી અને આપણું જીવન પસાર થઈ જાય છે. અને જ્યારે છેલ્લે આપણને જ્યારે ખબર પડે છે ને, માત્ર 2 દિવસ આપણે ચિંતન કરીએ છીએ ને, ત્યારે દરવાજાના પાટિયા ઉપર લખ્યું છે, ગુજરી ગયા. છાપામાં ફોટો આવે છે, લખ્યું છે કે સ્વર્ગવાસ. તો મિત્રો, આ જીવનમાં આપણી દરેક પળ છે એ બધા સાથે હળીમળીને આપણે જીવી લેવી જોઈએ. ચાલો આપણે એકબીજાને અને આપણે જે સારી ક્ષણો આપણે શેર કરીએ છીએ એને યાદ કરીએ. અને આ વાર્તા છે એ જર્મન લઘુ સાહિત્ય પુરસ્કાર એમને મળ્યો છે. આ બધા ઉમદા અને જ્ઞાની વ્યક્તિઓને હું સમર્પિત કરું છું. આવો આપણે જીવનની ક્ષણોનું મૂલ્ય સમજીએ. આ ખરેખર જીવનનો શ્રેષ્ઠ સંદેશ છે. અને સંપૂર્ણ રીતે કેવી રીતે જીવવું અને સંપૂર્ણ રીતે મૃત્યુ પામવું એનો આ એક પાઠ છે. જીવનમાં ફક્ત બેસણાના દિવસે બેસવા જવું પડે એના કરતાં રોજિંદા જીવનમાં જેને મળવાનું થાય એને ત્યાં વગર કામે બેસવા જતું રહેવું એ આપણી ફરજ છે. તો ભગવાને સરસ મજાનો આપણને આ મોંઘો અમલો માનવ દેહ આપ્યો છે, એમાં હળીમળીને જીવી લ્યો. તો મિત્રો, ભગવાને આપણને સરસ મજાનો આ માનવ દેહ આપ્યો છે. તો આ માનવ દેહમાં બધાને હળીમળી અને રાજી ખુશીથી પોતાના કરી અને એની સાથે વાલથી જીવી લ્યો. બાકી બધું કાંઈ નથી આવવાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.